ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ક્રેટા કાર દ્વારા ઓવરસ્પીડ પર કાર ચલાવી અકસ્માત સર્જ્યો, જેના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। આ અકસ્માતના બનાવમાં ભાર્ગવ ભટ્ટી અને ચંપાબેન વાછાણી નામના વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે બંને લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેની સારવાર ચાલી રહી છે। અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ક્રેટા કારના ચાલકે એક સાથે યુવક અને વૃદ્ધ મહિલાને હડફેટે લીધા હતા। કાર ચલાવનાર યુવક ભાવનગર એલસીબી પોલીસમાં ફરજ બજાવી રહેલા એસઆઈનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। બનાવના પગલે નીલમબાગ પોલીસ દ્વારા કાર ચાલક યુવકની અટકાયત કરી છે। વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેસરી ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। નીલમબાગ પોલીસ સ્ટેશનના જે કાળિયાબીડ વિસ્તાર છે તેમાં જે ભગવતી સર્કલથી શક્તિમાના મંદિર તરફ જવાના રોડ ઉપર એક અકસ્માતની ઘટના બનેલી છે, જેમાં ક્રેટા જીજે 14 એપી ના જે ચાલક જે છે તેણે ખૂબ જ બેફકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે 3 થી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે, જેમાં એક જે છે ભાર્ગવભાઈ ભટ્ટી તેનું અકસ્માતે મોત થયેલું છે। બાદમાં જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને 2 જે છે ઇન્જર્ડ થયેલા છે। પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। સાહેબ, આ ઘટનામાં કોઈ 2 કાર ચાલક વચ્ચે રેસ લાગી હતી કે તે માત્ર અફવા છે? આ બાબતે જે છે તે વિસ્તારના જે શક્તિમાનું મંદિર અને ભગવતી સર્કલ જે છે તેના સીસીટીવી જોવાની હાલમાં કામગીરી ચાલુ છે, પણ પ્રાથમિક સ્ટેજે ત્યાંના જે સાહેદો તેની વ્યક્તિગત પૂછપરછ કરતા આ કામનો જે ડ્રાઈવર જે છે તેણે બેફિકરાઈથી ચલાવી અને આ એક્સિડન્ટ થયેલાની હકીકત હાલમાં ધ્યાન પર આવેલી છે। આ કામે નીલમબાગ પીઆઈ શ્રી ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। સર, એક એવી પણ વાત સામે આવી છે કે જે આરોપી છે જેને તેના પિતાને જાણ કરી હતી ને તેના પિતા છે તેને જાગૃતતા દાખવી સૌપ્રથમ પોલીસ કંટ્રોલને પણ વર્દી આપી દીધી હતી કે મારા દીકરાએ આવો અકસ્માત કર્યો છે અને પોલીસ સ્ટેશનમાં તેને હાજર પણ કરી દીધો હતો। શું છે વિગત? એ વાત સાચી છે। આ કામના જે ડ્રાઈવર જે છે હંસરાજ, તેણે જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો, બાદમાં કંટ્રોલ રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની ગંભીરતા જે છે તેની જાણ કરેલી। તેના જ હિસાબે આ કામના ભોગ બનનારને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા અને જે છે આ કામનો જે આરોપી જે છે કહેવાતા તે બી પોલીસ સ્ટેશન હાજર થયેલા છે। આરોપી પોલીસ પુત્ર હા, એનું નામ છે હર્ષરાજભાઈ છે અને એ તેના પિતાશ્રી જે છે તે પોલીસ ફોર્સમાં નોકરી કરે છે। બાળક પાસે લાયસન્સ હતું કે કેમ? હા, હર્ષરાજભાઈ પાસે જે છે લાયસન્સ છે।